આખા શિયાળામાં 2 થી 3 વખત આવી રીતે બનાવીને ખાઓ અને આખું વરસ તંદુરસ્ત રહો. એના માટે મેં ખજૂર લીધો છે, 1.25 કિલો જેટલો ખજૂર લીધો છે. એના ઠળિયા કાઢીને આ રીતે ટુકડા કરી લીધા છે, સુધારી લીધો છે. સાથે મેં અંજીર લીધા છે, 10 થી 12 નંગ અંજીર લીધા હતા, એના પણ મેં ટુકડા કરી લીધા છે. કાજુ લઈ લઈશું અને બદામ લઈ લઈશું. ટોપરું છીણીને લીધું છે અને દ્રાક્ષ લીધી છે અને ગુંદ લીધો છે. હવે આપણે એક તાસણું લઈ લઈશું. ઘી લઈ લઈશું. પહેલાં થોડું ઘી વધારે લેવાનું. આપણે આની અંદર ગુંદ તળવાનું છે. આપણું ઘી ગરમ થઈ ગયું છે. હવે આપણે ગુંદ તળી લઈશું. આપણે થોડો થોડો જ ગુંદ એડ કરવાનો, જેથી કરીને સરસ રીતે તળાઈ જાય. આ રીતે એકદમ સરસ આપણો ગુંદ ફૂલી જવો જોઈએ. આ રીતે આપણે બધો ગુંદ તળી લઈશું. થોડો થોડો કરીને બધો ગુંદ તળી લઈશું. આપણો ગુંદ બધો તળાઈ ગયો છે. હવે આપણે ખજૂર શેકી લઈશું. આ જ ઘીની અંદર આપણે ખજૂર એડ કરી દઈશું. અંજીર પણ આપણે સાથે જ એડ કરી દઈશું. આ રીતે આપણે થોડી થોડી વારે તાવેથાને આ રીતે કરતું જવાનું, જેથી કરીને ફાઇન મિક્સ થઈ જાય. મારે 5 મિનિટ થઈ ગઈ છે. હજુ આને થોડી વાર હલાવીશ એટલે એક સરખું સરસ થઈ જશે. આપણું સરસ રીતે ખજૂર મેલ્ટ થઈ ગયો છે. આ રીતે વાસણ પર છૂટું પડી જવું જોઈએ એટલું આપણે કરવાનું છે. હવે આ સમયે જો ઘી પણ છૂટું પડી ગયું છે એટલે આપણો ખજૂર સરસ શેકાઈ ગયો છે. હવે આપણે આની અંદર સૌથી પહેલાં કાજુના ટુકડા એડ કરી દઈશું. બદામના ટુકડા એડ કરી દઈશું. ટોપરું એડ કરી દઈશું. આપણે આ છીણ નાખવું હોય તો નાખવાનું, નહીં તો નહીં નાખવાનું. ગુંદ એડ કરી દઈશું. એ પણ તમારે નાખવું હોય તો નાખવાનું, નહીં તો નહીં નાખવાનો. પણ ગુંદરનો ટેસ્ટ બહુ સરસ આવે છે. સાથે 4 થી 5 એલચીનો પાવડર એડ કરી દઈશું. 1 ચમચી સૂંઠનો પાવડર એડ કરી દઈશું. હવે આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી દઈશું. થોડું મિક્સ થઈ ગયું છે. હવે આપણે એની અંદર થોડું બોરું એડ કરી દઈશું. ડ્રાયફ્રૂટના ભાગનું બોરું એડ કરી દઈશું. ખજૂર તો પ્રોપર ગળ્યો જ હોય છે એટલે ડ્રાયફ્રૂટના ભાગનું જ આપણે બોરું એડ કરશું. સરસ રીતે મિક્સ કરી લઈશું. આ મિશ્રણને આપણે ચાલુ ગેસ ઉપર જ મિક્સ કરીશું, કેમ કે આપણે કાજુ બદામ એડ કર્યા હતા. એ સરસ રીતે ઘીમાં શેકાઈ જાય. સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. આપણું મિશ્રણ સરસ મિક્સ થઈ ગયું છે. આપણે થાળીમાં પાથરવું હોય તો અત્યારે જ પાથરી દેવાનું, અને ગોળ રોલ કરવા હોય તો થોડું ઠંડુ થવા દેવાનું. હું અત્યારે ગોળ રોલ કરવાની છું એટલે થોડું ઠંડુ થવા દઈશું. જોઈ લઈએ આપણું આ ખજૂર પાકનું મિશ્રણ ગોળા વાળીએ એવું ઠરી ગયું છે. જો હવે આપણે આના ગોળા વાળી લઈશું. આપણે જેટલી સાઈઝના ગોળા વાળવા હોય એવા ગોળા વાળી લેવાના. જોઈ શકો છો કેટલા સરસ બન્યા છે.
આ રીતે આપણે બધા ગોળા વાળી લેવાના. આપણો ખજૂર પાક બનીને સરસ તૈયાર થઈ ગયો છે.